નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકાના પુંસરી ખાતે અસ્થિ બેંકમાં 20મા વર્ષે 161 અસ્થિ જમા। પુંસરી ખાતે આવેલ અસ્થિ બેંકમાં આજે 20 વર્ષ પૂર્ણ કરેલ છે, ત્યારે આજે તેને ખોલવામાં આવતા તેમાંથી 161 અસ્થિ જમા મળ્યા, જેને તારીખ 22/5/2026ના રોજ હરિદ્વાર ગંગાજી ખાતે શાસ્ત્રોવિધિથી વિસર્જન કરવામાં આવશે। અત્યાર સુધીમાં 3000 ઉપરાંત અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કોઈ પણ વ્યક્તિનું નિધન થાય તો તેના અસ્થિ ગંગાજીમાં વિસર્જિત કરવામાં આવે તો તેને મૃતકને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે, પરંતુ દરેક વ્યક્તિ પાસે સમય અને આર્થિક પરિસ્થિતિ હોતી નથી। તેવા સંજોગોમાં પુંસરી અસ્થિ બેંકના સંચાલક અને પુંસરી સરપંચે તેમના માતૃશ્રી કંકુબાના સ્વર્ગવાસ નિમિત્તે 20 વર્ષ પહેલા અસ્થિ બેંકની સ્થાપના કરી હતી। દર વર્ષે આ અસ્થિ બેંકમાં 200 ઉપરાંત દર વર્ષે અસ્થિ જમા થાય છે। આજે પુંસરી અસ્થિ બેંકને ખોલવામાં આવતા 161 અસ્થિ જમા મળ્યા હતા। પ્રદૂષણ અટકાવવા માટે જેના અસ્થિ મૂક્યા તેના સ્નેહીજનો પાસે પ્રદૂષણ અટકાવવા માટે 2 વૃક્ષ વાવવા માટેનું આગ્રહ નરેન્દ્રભાઈ પટેલ રાખે છે। આજે ખોવાયેલ અસ્થિ બેંકમાં અસ્થિ નરેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ 22/5/2026ના રોજ શાસ્ત્રો વિધિ અનુસાર ગંગાજી હરિદ્વાર અસ્થિ ઘાટ ખાતે વિસર્જિત કરવામાં આવશે અને પ્રાર્થના કરવામાં આવશે। નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી દર વર્ષે તેમના જન્મદિવસે આ રીતે ઉજવે છે। છેલ્લા 20 વર્ષથી અસ્થિ બેંક મારફતે 3000 ઉપરાંત અસ્થિ વિસર્જિત કરાયા છે, જ્યારે 2 વૃક્ષો વાવવાના આગ્રહથી પર્યાવરણને પણ ખૂબ મોટો ફાયદો થાય છે। આજે અસ્થિ બેંક ખોલવા માટે રાજુસિંહ પરમાર, જસુભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતિ, ધવલભાઈ પ્રજાપતિ, રાણાજી વણજારા, વણકર રોહિતભાઈ વગેરે મદદરૂપ બન્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।